केवू છે बहुत अच्छे एस्थेटिक्स, बहुत अच्छे है, साउंड क्वालिटी बहुत अच्छी है, फील अच्छा आता है मूवी देखते टाइम। मस्ट वॉच है, यहाँ पे आके लोगों को देखना चाहिए। यानी कि ખરેખર સારો છે ને સિનેમા બી જોરદાર અંદર ડોલ્બી સાઉન્ડ એનો વોઇસ ક્લિયરિટી બધું સારું છે હવે બીજી વખત આવશો આપણે પિક્ચર અને ભાવ ખરેખર સૌથી વ્યાજબી ભાવ છે બહુ જ સરસ સિનેમા છે, બહુ બધાને આવવાનું કે બહુ સરસ છે, બધા આવજો અહીંયા। बहुत अच्छा लगा है, बहुत बढ़िया आपका सिनेमा है। नो डाउट एक्चुअली आई एम फ्रॉम बॉम्बे, सो उसके कंपेयर में लाइक इट्स रियली ब्रिलियंट। थैंक यू फॉर योर सर्विस। डेफिनेटली वन शुड ट्राई वंस। एक बार जरूरથી આવજો, ડેફિનેટલી તમે રિપીટ કરશો। હાલ અમારી ટીમ પહોંચી છે શ્રીમાન આર્કેડ કે જે આવેલી છે હાથીજણ સર્કલથી ખાતરેજ ચોકડી જવા બાજુના 500 મીટરના અંતરે, અને ત્યાં આવેલું છે શ્રીમાન આર્કેડ, અને તેમાં પણ એસકે સિનેમા જે અત્યાધુનિક ડિઝાઇનથી બનાવવામાં આવ્યું છે, તેનું સાઉન્ડ પ્રૂફ તેમજ ત્યાં ફેસિલિટી ખૂબ જ સરસ આપવામાં આવી છે। તો તેને લઈને તેમના ઓનર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું કે કઈ રીતની અહીંયા સુવિધા છે અને આ વિચાર અહીંયા ગ્રામ્ય આમ તો ગણી શકાય પણ ત્યાં પણ આવી અત્યંત આધુનિક મલ્ટીપ્લેક્સ સિનેમા બનાવવાનો વિચાર કેમ આવ્યો? સર જણાવો, આપણે અહીંયા આટલો મોટો ખર્ચો કરીને અત્યાધુનિક સિનેમા બનાવી છે, શું હેતુ ને શું ઉદ્દેશ આપણો? પહેલાં તો મારું નામ સંજય કાછડિયા છે। શ્રીમાન આર્કેડ કોમ્પ્લેક્સ છે એની અંદર હું ડેવલપર્સમાં પણ થોડો જોડાણેલો હતો। આ એરિયા સાથે લગભગ 15 વર્ષથી જોડાણેલો છું, અને આ વિસ્તારની નાની મોટી જરૂરિયાતો કેવી છે, કેવા રસ્તાઓની જરૂરિયાત છે, કેવી મનોરંજન માટેની જરૂરિયાત છે, એનીથી થોડું હું વાકેફ હતો। એના માટે મેં આ સિનેમા મલ્ટીપ્લેક્સ બનાવવાનું પ્લાનિંગ કર્યું, અને મેં મલ્ટીપ્લેક્સ સિનેમા એના માટે બનાવ્યું કે અહીંની આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે, હાથીજણ છે, ગેરતનગર છે, ગામડી, દેવડી, ગેરતનગર, ગેરતપુર, રામોલ, વટવા, વિંજોલ, એ બધા ગામોવાળાને સિટીમાં ટ્રાફિકની વચ્ચે થઈ ને સિનેમા જોવા જવું પડતું હતું, અને એને આવી સુવિધા ન મળી શકતી હતી ત્યાં, અને ટ્રાફિકનો પણ પ્રશ્નો હલ થતા હતા એ લોકોને। તો અમે અહીંયા એવું સિનેમા બનાવ્યું છે કે અમદાવાદ કદાચ અને ઇન્ટિરિયરનો અહેસાસ એવો થાય કે અમે ફોરેનમાં ફરતા હોઈએ, અને આવી સિનેમા અમે ઇન્ટિરિયરમાં એવી રીતે બનાવી કે સુવિધા એને ત્યાં એના કરતાં 50% ચાર્જમાં અહીંયા મળી શકે। બીજા નંબરમાં પાર્કિંગના પ્રશ્નો નથી, અમારી પાસે ડબલ બેઝમેન્ટ પાર્કિંગ છે, બરાબર। રોકવા માંગીશ કે અહીંયા પાર્કિંગનો ચાર્જ છે? નહીં, કોઈ પાર્કિંગનો અમે કોઈ ચાર્જ લેતા નથી, અને અમે હમણાં ટૂંક સમયમાં અમે વેલે સિસ્ટમ પણ ફ્રી ઓફ આપવાના છીએ। અને અહીંયા પાર્કિંગ અત્યારે ગ્રાઉન્ડ લેવલ ને -2 લેવલ બેઝમેન્ટ છે, આખા કોમર્શિયલમાં પાર્કિંગ છે અમારી પાસે, ને ફાયરની અને બધી ફેસિલિટી મેં એવી બનાવી છે આધુનિક કે એક પણ અગરબત્તી કરો ને તો પણ મેટલ ડિટેક્ટર તરત સ્ટાર્ટ થઈ જાય એવી અમારી પાસે સેન્સર સિસ્ટમ છે ફાયરની પણ। અને પબ્લિકને અમે એટલા બધા રીતે ટ્રીટ કરીએ છીએ, અને અહીં પબ્લિક જે આવે ને અમને સંતોષકારક સર્વિસ આપી શકીએ એના માટે। અને સિક્યુરિટી સર્વિસ અમારી એટલી બધી સ્ટ્રિક્ટ છે, પાન મસાલા, ગુટકા, સિગારેટ કોઈ પણ કોઈને અંદર એન્ટ્રી નથી, એલાઉડ નથી, અને બધી અમારી ફેસિલિટી અમે નવી આપવાની, આધુનિક આપવાની કોશિશ કરી છે। અહીંયા એક વખત અમારી ત્યાં સિનેમા એસકે સિનેમાની અંદર હાથીજણ શ્રીમાન આર્કેડ 3rd ફ્લોર ઉપર આવેલું છે, ત્યાં વિઝિટ કરો, તમને વિઝિટ કરશો ને એટલે એમ લાગશે કે આપણે ખાલી ખોટા સિટીની અંદર જતા હતા અને બીજી જગ્યાએ જતા હતા અને મોલનો આપણે માહોલ લેવા, એ બધી જ સુવિધાઓ અમે આપી છે। અહીંયા આસપાસમાં કયા કયા ગામડાઓ આવેલા છે? આ ગામમાં બાજુમાં પાછળ ગેરતનગર છે, ગેરતપુર છે, હાથીજણ છે, આ બાજુ આગળના ભાગમાં વટવા, મણિનગર સુધીની પબ્લિકને અમારો એરિયા લાગુ પડે છે, અને અમે ખાતરેજ ચોકડી સુધી આ બધા ગામડાઓને, નેનપુર, બધા ગામડાઓને અમારો એરિયા લાગુ પડે છે। આપણે આ ટૂંક સમય થયો ચાલુ થયો, તમને પબ્લિક તરફથી કેવો રિસ્પોન્સ કેવો મળ્યો? અમારે પબ્લિક તરફથી બહુ સરસ રિસ્પોન્સ છે, પબ્લિકનો પણ અમે રિવ્યૂ લઈએ છીએ, પબ્લિકને અમારી સર્વિસ સુવિધા સભર લાગે છે, બધું પબ્લિકને પણ અમારા તરફથી ફૂલ સંતોષ છે। બીજું ટિકિટનો ચાર્જ અમે સિટીની બીજી સિનેમાઓ કરતાં અહીંયા એ લોકોને થોડોક એફોર્ડેબલ રહે છે।
ચોક્કસથી તો જે તેમના ઓનર છે તેની સાથે વાત કરી, ખૂબ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો કે સુરક્ષાની સાથે સ્વચ્છતાનું પણ કાળજી લેવામાં આવી છે અને જે અહીંના ગ્રામ્ય વિસ્તારના જે દર્શક મિત્રો છે જે સિનેમા તેમજ મૂવીના જે જોવા માટે ખૂબ જ મનોરંજનના જોવા માટે પણ પ્રેરાતા હોય છે તેવા લોકો માટે ખાસ કરીને અહીંયા એક આ સિનેમા ખૂબ જ સરસ ઊભી કરવામાં આવી છે કે જેથી સિટીમાં ન જવું પડે અને રાતના સમયે પણ રાતનો શો હોય તો પણ અડધી રાતે આવવામાં પણ તકલીફ પડતી હોય છે. તે દરેક વાતનું ધ્યાન રાખીને અહીંયા એસકે સિનેમા ચાલુ કરવામાં આવ્યું છે. તો તે જ નેત્ર ન્યૂઝ દ્વારા પણ તમને દર્શક મિત્રોને એક વિનંતી કરવામાં આવે છે કે જો તમે હાથીજણની આસપાસના એરિયામાં રહો છો તો એક વખત જરૂરથી એસકે સિનેમાની મુલાકાત લેશો.